માતાજી મિત્રો, પરિવારિક અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. મિત્રો હાલ વાગી છે સવારના 9. તો નહીં જો ફ્રેશ થઈને અમે નીકળ્યા છીએ પાટણ. કારણ કે મિત્રો કાલે આપણે ચૂલો મિત્રો જે આપણે ઘાસ પહેલાં લગાવી હતી એનું કટિંગ પણ આજે થઈ ગયું છે. સરસ મજાનું જે બહાર વાતાવરણ એકદમ વાદળછાયું વાતાવરણ થઈ ગયું. સરસ મજાનું વાતાવરણ છે. હાલ ગરમીના હિસાબે ઠંડી પણ નહીં લાગતી, ગરમી પણ નહીં લાગતી. તો મિત્રો આપણે જવાનું છે પાટણ. તો આપણા વિડીયોની અંદર જે ગાર્ડન ઉપર હતું બધું બિલકુલ પૂરું કરી દીધું અને અંદર કટિંગ બટિંગ જે હતું બધું પૂરું કરી દીધું. તમે જોઈ લીધું મિત્રો. અને હવે આપણે જવાનું છે પાટણ. તો બનાવી લેજો અમારા બ્લોગ વિડીયોની અંદર. જય માતાજી મિત્રો. સરકારનું મંદિર આપણે આવ્યા છીએ. મિત્રો હાલ કોઈ હાજર છે નહીં. આખી ટીમ આપણે પૂછી જોયું તો આપણે પૂછી જોયું પણ 11, 11:30 વાગે જ હોય લોકો હોય પણ અત્યારે હાલ છે ને અત્યારે કારણ આપણે લેટ પડી ગયા છીએ. તો મંદિર જોઈ લો. એ સરકારના દર્શન આપણે કરી લીધા. તો આપણે ગયા હતા પણ કોઈ ભેગું થયું નહીં કારણ કે એ લોકોનું શૂટિંગ હોય છે એટલે 11 વાગે જતા રહ્યા છે. તો આપણે નીકળી જાય છીએ પાટણ જવા માટે. કારણ કે આપણે જવાનું છે પાટણ એક હોસ્પિટલમાં. એટલે મિત્રો કોઈ ટીમનો મેમ્બર આપણને મુલાકાત થઈ નહીં. મિત્રો જો કોઈ ચાહક મિત્રોને આવવું હોય તો એક્ઝેક્ટ આ ફેક્ટરીના અડીને રસ્તો છે. તો કમલીવાડાથી પહેલાં આવે છે. જો કડી ચોકડી બાદથી આવતા હોય તો મિત્રો કમલીવાડા પછી આવે છે અને પાટણથી આવતા હોય તો કમલીવાડા પહેલાં આવે છે. આપણે મંદિરે જઈને આવ્યા, દર્શન કરીને આવ્યા પણ બીજું કોઈ ટીમનો કોઈ પણ મેમ્બર હાજર હતો નહીં. તો મિત્રો આ સાહેબનો રસ્તો જવા માટે તો આખા દિવસમાં મિત્રો આવીએ કહો તો પછી તમે પાટણ વસાપુરની અંદર ચોક્કસ આપણા ચાહક મિત્રો જે પુમતોજીની આખી ટીમ છે એની ચોક્કસ મુલાકાત થાય. તો મિત્રો આ જે રસ્તો એનો જોઈ લો તમે. તે પાટણ સિદ્ધપુર હાઈવે છે. મિત્રો જે આપણે ઘાસ પહેલાં લગાવી હતી એનું કટિંગ પણ આજે થઈ ગયું છે. સરસ મજાનું જે ભરાવાનું હતું એ ભરાઈ ગયું છે એકદમ. જોઈ લો મિત્રો જે આપણી લોન ભરાવાની હતી બિલકુલ મસ્ત મજાની ભરાઈ જાય છે આખા પ્લોટની અંદર. તો હવે મિત્રો આપણે પેલી બાજુ જોવાનું છે જે ભરાઈ જાય લોન. કારણ કે જોઈ લઈએ કારણ કે લગાવે તો ઘણો બધો ટાઈમ થઈ ગયો. એટલે હવે આજે કટિંગ કરી દીધું મશીનથી. તો તમને બતાવી દઈએ કે કેવું સરસ મજાનું તૈયાર થઈ ગયું છે. આ પણ જે પ્લોટ તૈયાર કરે પણ આ થોડું મિત્રો જે અર્થિંગ લાઇટનો ઉતારેલો છે એના હિસાબે હોય આજુબાજુ દરો જે લગાવી હતી એ નીકળી જાય છે. એનું કારણ કે થોડું ખોદકામ કર્યું હતું એટલે અહીંયાથી અર્થિંગ નીચે ઉતારે તો એટલા માટે મિત્રો આ બગડી જશે. બાકી તો રેડીમેડ થઈ જાય. તમે જોઈ લો મિત્રો. ના થોડું પાણીનો અભાવના કારણે ઓછી થઈ છે. બાકી તો એકદમ રેડી થઈ જાય છે. તો હવે જે છે પેલી બાજુ કારણ કે એ બાજુ સરસ મજાની થઈ જાય છે પણ એ થોડું ઘણું પાણીના હિસાબે તો આ ટેકા અધિક પડ્યા છે. એ તમને બતાવી દઈએ, જોઈ લેજો મિત્રો. આ પણ એક હોટલ મેનેજમેન્ટ ઘણા ટાઈમ પહેલાં બનાવી ત્યાં અને આ બાજુ ટેકરા તો આપણે જે શેપ આપ્યા હતા સરસ મજાના તૈયાર થઈ ગયા. અને પછી આ બાદ થઈને આપણે જવાનું છે ઘરે. મિત્રો જોઈ લો જે ટેકરા બનાવ્યા હતા એની અંદર મિત્રો થોડું પાણી ઓછું પડે છે એટલે થોડી દરો ઓછી થઈ જાય પણ બાકી થઈ ચોક્કસ જશે. તો 15-20 દિવસની અંદર આપણા મિત્રો આપણે કટિંગ કરી તૈયાર કરી દીધું છે. હવે પણ વાળનું ફરતી ઉતારના કારણે બગડી ગયું. હા મારા રાજુભાઈ શેઠ આ ગાર્ડન સાચું છે. ત્યાં પેલી બાજુ ને પેલી બાજુ પાવાનું આ પાય ને એવું પેલી બાજુ થઈ જાય. પેલી બાજુ પાજો એના પર ટપક મેળ દઈએ. તો મિત્રો જોઈ લો ગાર્ડન ઓલરેડી સરસ મજાનું તૈયાર થઈ ગયું છે.
બિલકુલ. આ પહેલી બિલ્ડિંગ બની હતી, બીજા નંબરમાં